જરોદ ગામે આવેલ નાલંદા વિદ્યાલયમાં 9મા વાર્ષિક મહોત્સવ અંતર્ગત રામમય આનંદોત્સવ ઉજવાયો હતો। તારીખ 22/1ના રોજ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 મહિનો થયો। તેને લઈને સમગ્ર રાષ્ટ્ર રામરસમાં જબોળાયેલો છે। ત્યારે 1 મહિના પછી આજ તારીખે વાઘોડિયા તાલુકાના જરોદ ગામે આવેલ નાલંદા વિદ્યાલયમાં રામાયણ મહાકાવ્ય વિષયવસ્તુ સાથે વાર્ષિકોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ સાહિત્યના સૌથી મોટા 2 મહાકાવ્ય મહાભારત અને રામાયણ પૈકી દેશકાળને અનુરૂપ રામાયણ મહાકાવ્યનું પાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। રામાયણના 24,000 શ્લોક નાયક રામના બલ્યાકાળથી રામ રાજા બનવા સુધીની જીવનયાત્રા, સંઘર્ષ અને આદર્શના સીમાચિહ્ન અને યુવરાજ રામની ભગવાન રામ બનવા સુધીની પડકારાત્મક જીવન ઝરમર વિદ્યાર્થીઓએ રજૂ સૌ મહેમાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે શંકરભાઈ પટેલ અને NDRFના ઓફિસરોએ ગ્રામ્ય પ્રતિભાને મૂર્તિમંત કરવા બદલ નાલંદા વિદ્યાલય પરિવાર તેમજ સહેલી સેવા ટ્રસ્ટના ચેરપર્સન ભગવતીબેન જોશી અને નેહલબેન જોશીના કાર્યની પ્રશંસા કરી હતી। આ સમયે જરોદ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય NM પટેલે નાલંદા પરિવારના કાર્યને બિરદાવી અંતમાં શાળાનો વૃત્ત આપી આભાર વિધિ કરી હતી।